કેમ આયા પાછા ઘરે? ઘરે કેમ આયા તમે? કઈ કારણ? આવ્યું છે આ. આમ કોણ ઢોળે? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. અત્યારે બપોરના 12:30 થઈ રહ્યા છે અને અમે લોકો ઘરનું કામ બધું કરીને કમ્પ્લીટ કરીને બેઠા હતા. દર્શભાઈ ઉઠી ગયા છે તો થોડી વાર હું દર્શભાઈ જોડે રમું છું. આ બેઠા આપણા દર્શભાઈ. લડ્ડુ ગોપાલ, હા, જય સ્વામિનારાયણ. કાના જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ કરો. હા, એ છે ને અત્યારે આ ચંપલ છે ને એનામાં મોયો છે. ચંપલ પહેરે છે ને ચંપલ પહેરીને ચાલશે ને એવા નખરા કર્યા કરશે આખો દિવસ. હા, જો પડી ગયા. અને બટેકા આવ્યા હતા તો બધા બટેકા સાફ કરીને રાખ્યા છે. અહીંયા કરીને બેઠા છે. જય સોમનાથ નાનીમાં, જય સોમનાથ મમ્મી. મમ્મી તો મમ્મી બેટા બ્લોગ જોવે છે. જય સોમનાથભાઈ, જય સ્વામિનારાયણ. આજે બધા હમણાં કામ પતાવીને શાંતિથી બેઠા છે, વાટ જોઈ રહ્યા. 1 વાગે ને તે ખાય ત્યાં સુધી દર્શભાઈ અમારો થોડું ઘણું જે ખાતો ખાઈ લે. જો હવે એ રમવામાં પડી ગયો છે. દર્શુ, એ કાના, તે ખાધું ખાઈ લીધું કે? તે હવે અમે ખાઈ લઈ. હે કાનું, અમે ખાઈ લઈ. હા, એને ખાવાનું નથી ને રમવાનું વધારે છે. ચિંકલ કામ કરે છે. લડ્ડુ, એ લડ્ડુ ગોપાલ, ચિંકલ આ પાણીમાં આવારું કરશે. તું અહીંયા બેઠ્યો હમણાં પણ. મારા દીકરો મોટા ચંપલ પહેરીને ફરે છે. જો એ બી લેડીઝ ચંપલ. ચલો ઉસ તરફ ચલો. ચલ બોલતે રમીએ. ચલ લઈ આવો, બોલ લઈ આવો, આપણે બોલતે રમીએ. આવો. શું આઠા એ હવે બોલ અંદર ઘરી ગયો. હવે હા લઈ આવો. જો અહીંયા દર્શભાઈ રમે છે. દર્શના ફ્રેન્ડ આવ્યો છે કૈલાસભાઈઓ દર્શ જોડે રમવા માટે. માનસી પૂજા કરે છે. 3 જણે જમવા બેઠા છે 3. અને દર્શુ રમીએ છે. પછી મમ્મીને જમીન દર્શ પાસે રહેશે અને હું ને ચિંકલ પછી જમીશું. ઓલમોસ્ટ ડેલી એવું જ કરી છે. કાં તો મમ્મી દર્શ જોડે હોય અને હું ને નાનીમાં ને બા ને ચિંકલ જમી લઈએ ને કાં તો પછી એ લોકો પહેલાં જમે ને પછી હું ને ચિંકલ પછી જમીએ. એટલે કામનું કાંઈ અમારે જમવાનું કાંઈ નક્કી ના હોય. જે પ્રમાણે દર્શભાઈને રમવાનું ને ખાવાનું એડજસ્ટ થાય એ પ્રમાણે મારું જમવાનું એડજસ્ટ થાય. આજે દર્શને તો મસ્તી ચડી છે જબરદસ્ત, હે ને? મારા દર્શભાઈના ફેવરેટ છે કૈલાસભાઈ. કૈલાસ બાજુમાં રહે છે. જ્યારે કૈલાસ આવે ને દર્શને મજા પડી જાય, ખુશ થઈ જાય કૈલાસને જોઈને. આપણે દર્શભાઈ હવે રમવા લાગ્યા છે. આજે પહેલાં એના હાથમાં આ બોટલ આવી ગઈ હતી રૂમ સ્પ્રેની. તો આને ખાસું ટાઈમ આનથી રમ્યો પણ આને દબાવતા નહોતું આવડતું એટલે બચી ગયું. હવે દર્શભાઈના હાથમાં બોટલ આવી છે, હોમિયોપેથિકની ગોળીની બોટલ. એ લડ્ડુ ગોપાલ કે હા મમ્મી ના પાડ દે. આ બાજુ મહાદેવ જોતા. જય સોમનગર હાલ બધાને. મમ્મી જય સોમનગર, જય સ્વામિનારાયણ. હવે ગેમ રમવાનું ચાલુ કર્યું છે અને હું મારું મશીનનું કામ કરવાનો વિચાર છે. ચિંકલ હું જોઉં મારું મશીનનું કામ પૂરું કરું. દર્શુ, એ દર્શુ, દર્શુ, કાના જોતા મમ્મી જાય કામ કરવા. હા કરો. હા દર્શુ, એ લડ્ડુ ગોપાલ આમ જોજે મમ્મી દે. મમ્મીનું સિલાઈનું કામ કરવા જાય કે ના? ચલો આપણે તો મશીનનું કામ કરી લઈએ ફટફટ. હું ઉપરથી નીચે આવીને કામ કરીને તો અમારા સાહેબ નીચે આવી ગયા હતા. શું કરવા આયા પૂછવું પડશે. કેમ આયા પાછા ઘરે?
ઘરે કેમ આવ્યા તમે? કઈ કારણ? આવ્યો છે આ. આમ કોણ ઢોળે? એમ કેમ? પહેલી વખત વાત કરો તો વાટમાં આમ વસ્તુ ઉપર રાખીને આમ હાથ લીધો આમ તો ધમકી વાટકામાંથી વાત દબાઈ ગયો વાટકો તો પછી ઉપર આવ્યો કપડા બદલાવા આવ્યા. કપડા બદલાવાય જોતા હમણાં પહેરીને ગયા હોય એટલી વારમાં કાંડ કિસ્સો બોલતા હે કાંડ એ ડ્રેસ પહેરી જવું. The next day. કમેન્ટ આવ્યો તો એક કે દર્શને વાળ છે ને માથામાં આવે છે તો એ ક્લિપ લગાવો એમ. પણ શું છે પ્રોબ્લેમ બેન, અમે ટ્રાય કર્યું છે ક્લિપ લગાવવાનું, પણ છે ને એ શું નીકાળીને મોઢામાં નાખી દે છે. હવે જો મોટી ક્લિપ એના વાળ ઉપર રહેતી નથી, ગ્રીપ નથી પકડતી, અને નાની ક્લિપ નાખી છે ને તે કાઢીને સીધું મોઢામાં નાખી દે છે. એટલે એને અટકી જવાનું કે ગળી જવાની બીક રહે અમને એમ. એટલા માટે અમે લોકોએ ક્લિપ પહેલાં સ્ટાર્ટિંગમાં નાખતા હતા, જ્યારે બહુ એના વાળ લાંબા થયા ને ત્યારે અમે નાખતા હતા ક્લિપ, પણ પછી જ્યારે જોઈએ ને ત્યારે એ કાઢીને મોઢામાં નાખતો હોય એટલે પછી અમે એ બંધ કરી દીધું નાખવાનું ક્લિપ. પણ કાંઈ વાંધો નહીં, જલ્દી એનો ટપકો થઈ જશે, મુંડન થઈ જશે મુંડન, ત્યારે પછી મસ્ત લાગશે મુંડનમાં. તો મેં તમને એક વિડીયોમાં કીધું હતું કે ધનુર્માસ ચાલુ થાય છે, સૈયાજી ઉપર છે કે લઈ જશે કે નહીં, પણ બસ ધનુર્માસનો પહેલો દિવસ હતો ને ત્યારે અમે નહોતા ગયા. બાકી ડેલી સવારના અમને સૈયાજી લઈ જાય છે મંદિરે. તેમાં હું અને સૈયાજી અને મમ્મી અને બા અને નાનીમાં ક્યારેક આવે ક્યારેક ના આવે. બા 2 દિવસ નહોતા આવ્યા, હવે આવે છે. બાકી હું ને મમ્મી ને સૈયાજી જઈએ છીએ, રોજ સવારના 6 વાગે જઈએ અને 7 સાડા 7 ઘરે વાપસ આવીએ છીએ. સૈયાજી અમને લઈ જાય છે, અમને બહુ મજા આવે કે મંદિરે જવાની. આમ એવું હતું કે નહીં લઈ જાય તો પણ લઈ જાય છે એટલે કામ થઈ ગયું આપણું. હું એને ગલુડિયા માટે દૂધ લઈ જાઉં છું, દઈ આવું ગલુડાને દૂધ. વિચારો હાલવું એ દઈશું ગલુડા કને? હે હાલ ના કેરો દરવાજો નહીં ખોલો. હાલ આયરું દર્શુ ઊભો જોઉં એરો. દૂધ પી લે ચાલ, હું તારા માટે પાણી લાવી છું. ચાલ આમાં પાણી છે, તું દૂધ પી લે ફટફટ, પછી સાંજે દેશું હો. અત્યારે વાગે છે 8:10 અને નાનીમાં બેઠા છે. જેસુના નાનીમાં, આ નાનીમાં ગુડા દુખે ગઢડામાં બામ લગાવે છે. અને અમારા બા 10 જો આંટા મરાવે છે. આ શું છે મેન્યુમાં? આજના મેન્યુમાં છે જો મંચુરિયન. આ મંચુરિયનના બોલ્સ છે જે ડાર્ક સોયા સોસ નાખ્યો છે ને એટલે થોડાક શ્યામ દેખાય છે તમને, થોડાક નહીં એટલે વધારે મારા જેવા શ્યામ છે. અને હવે એનું પેલું બનાવું છું અને નૂડલ્સ બનાવે છે. તો તમે ખાલી નૂડલ્સ બનાવવાના તો પછી શું થયું? કેમ ખાલી નૂડલ્સ બનાવવાની હતી? પછી મને વિચાર નૂડલ્સ કેવું હતું ખબર? થોડું પેકેટ એક્સપાયર થતું હતું. વચ્ચે મેં સ્પ્રિંગ રોલ બનાવ્યા હતા ને એનામાં મેં નૂડલ્સ નાખ્યા હતા ને અડધું વાપર્યું હતું ને અડધું પડ્યું હતું ને બહુ ટાઈમથી લઈ લીધેલું પડ્યું હતું. ન્યૂ હોય તો લગભગ દિવાળીમાંથી આપણે ડીમાર્ટમાંથી લાવ્યા હતા, એના પહેલાનું પડ્યું, ત્યારથી પડ્યું હતું. દિવાળી પહેલા ખરીદી કરવા નહોતા ગયા હતા, દિવાળી રાશન લેવા ત્યારે લાવ્યા હતા તો પડ્યું હતું. તો પછી મેં કીધું કે ચલો હવે યુઝ કરી દે ને, કોઈ ખોટું એક્સપાયર થઈ જાય એમ. તો એમ કરીને મેં તે દિવસે સ્પ્રિંગ રોલમાં યુઝ કર્યું હતું ને હમણાં થોડુંક હતું તો બનાવ્યું. મને એવું વિચાર આવ્યો કે આ તો હવે 4 જણને પૂરું ના થાય, મમ્મી ને પપ્પા ને કોઈ ખાય નહીં, 4 જણ ખાય. મેં હવે 4 જણને તો પૂરું ના થાય તો હાલો જોડે જોડે આ બનાવી. એ થોડાક બનાવે છે એ પણ. કાલે શું બનાવ્યું આપણે? દાળ બાટી બનાવી હતી. કાલે દાળ બાટી સવારના વિડીયો શૂટ કર્યો તો બપોર પછી વિડીયો શૂટ નતો કર્યો એટલે તમને ના ખબર પડી. કાલે દાળ બાટી બનાવી, એ બહુ મસ્ત બાટી હજી પડી. આજે બનાવરી ભાઈને ફેવરેટ નૂડલ્સ ના મંચુરિયન બનાવરી મંચુરિયન ખાઓ બીજું શું થાય. દાઈએ દયા પર ઘરમાં ખાધા હતા જિંદગીમાં પહેલી વાર. હે પેટ ખાતા હતા ને અંજાર, અમે ગીતના લગ્નમાં ગયા હતા ને ત્યાં અંજાર ખાતા હતા. મસ્ત છે ને, મજા આવે. 2 ઠેકાણે ખાધા.
એટલે એમાં બા ને દયા પણ જગનમાં બહુ ભાવે હતા, એટલે દયા પ્રવાળા જગન ફરી કરો ને ફરી મંચુરિયન બનાવો. ફરી મંચુરિયન બનાવો તો અમે ખાઈ. આમાં બા ને બહુ ભાવે હતા. બાઈએ ઘરે આવીને કહેતા, છોરીઓ તમે મંચુરિયા કરો રી, વાત સાચી તમારી, બહુ મસ્ત હોય. અમે તો દયા જગનમાં ખાધા કે એક દી હતા ને તેથી અમે રાતે ખાધું હતું ને થોડો મસ્ત હતા. સાચી વાત છે તમારી. મંચુરિયા તમે કરો રહ્યું સાચું ને તમારું. અરે દોસ્ત શું કહો પેલું આ બોક્સ આવ્યું છે નવું તે જો એના ઉપર બેવું તો શું હાથ ધોવા પડશે બા, સાબુથી હાથ ધોવા પડશે. અમે લોકો દુકાને આવી ગયા ને 10 ની તોફાન ચાલુ છે, જોઈ લઈએ ક્યારના. જો આ સોસની બેણીનો ડબ્બો શું અમે દુકાને લાવ્યા હતા, અહીંયા કને શું કટિંગ કરીને રોપા વાળી આના અંદર, તો એ લઈ આવ્યા હતા. તો એ જોઈ ગયો નવું બોક્સ આવ્યું હોય. ચલો હવે ભૂલી ગયો છે તો હું અંદર લખાડી દઉં ક્યાંક. ભાઈ મને જેવું રૂમમાં રાખી આવું દાબી લેવા. ઘરે મંચુરિયન ને નૂડલ્સ ને ખીચડી બન્યા છે, તો ચલો જમી લઈ જલ્દી ફટાફટ. લેટ થઈ ગયું છે, વાગે છે 9:30 વાગે છે, તો ચલો ફટાફટ ખાઈ લઈએ. પિયુષભાઈ કેવાય નૂડલ્સ ચાખીને ગયો ખાધા? પિયુષભાઈ રિવ્યુ દઈ દો. હાલો નૂડલ્સ ખાધા? 5 સ્ટાર માં 5 સ્ટાર. પછી મંચુરિયન ચાખો ને કેવાય પિયુષભાઈ જોરદાર. તો ફાઇનલી અમે જમી લીધું છે અને સાફ સફાઈ પણ થઈ ગઈ છે અહીંયા. અને દસ જો ટાઈમ પાસ કરેલો એ ખુલી ગયો. શું થઈ ગયું? શું કર્યું? મૂકી દો દાદાને દઈ દો. તો શું દાદાને દઈ દો, દઈ દો દાદાને. હવે બીજું શું કરશું? આપે શું કરશું? સામે કરશું? સામે કરશું? હોય એને મૂકી દે ચપ્પલ મૂકી દે. સામે કરી આપે.